કેશોદના મઢડા ગામે મહંતે દર્શનાર્થી મહિલાનું પરવાનાવાળું હથિયાર ગુમ કરતા કેશોદ પોલીસે મહંત અને હથિયારનો પરવાનો ધરાવતી મહિલા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। કેશોદ નજીક આવેલ મઢડા ગામે સોનલબીજ શતાબ્દી ત્રિદિવસીય જન્મોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જૂનાગઢના ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ રહેવાસી અંબિકા ચોક નાગર રોડ સરિતા એપાર્ટમેન્ટ વાળા છેલ્લા 10 વર્ષથી આવતા હોય આ વર્ષે પણ આવ્યા હતા અને કેશોદના મઢડા ગામે આવેલા ભીમનાથ મંદિરના પૂજારી મહંત રોહિતગીરી નિરંજન દેવગીરીને ત્યાં રોકાણ કરતા હોવાથી ઓળખતા હોય સોનલ બીજ નિમિત્તે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પોતાની પાસે રહેલ 32 બોરની પરવાનાવાળી રિવોલ્વર સાથે લઈ જવાની ઉચિત ન લાગતા મહંતને સાચવવા આપી હતી। જૂનાગઢના દર્શનાર્થી મહિલા ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડની રાત્રે તબિયત બગડી જતા ઊંઘી ગયા હતા અને સવારે વહેલા એસટી બસ દ્વારા અમદાવાદ થઈને સાળંગપુર નજીક બરવાડા ગામે પોતાના ગુરુના આશ્રમે જતા રહેલા। ત્યારે તારીખ 7મી જાન્યુઆરી 2024 ના રોજ મહંત રોહિતગીરી નિરંજન દેવગીરીએ ફોનમાં જણાવ્યું હતું કે તમે સાચવા આપેલ હથિયાર ખોવાઈ ગયું છે। તાજેતરમાં લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા પરવાનાવાળી રિવોલ્વર જમા કરાવવાની હોય ફરિયાદી મહિલા ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ અને મહિલાના ગુરુ કિશોર નાનજી પટેલ મઢડા ગામે ભીમનાથ મંદિરના મહંત રોહિતગીરી નિરંજન દેવગીરી પાસે આવતા હથિયાર મળ્યું નહીં, જેથી કેશોદ પોલીસ સ્ટેશનમાં 32 બોરની પરવાનાવાળી રિવોલ્વર કિંમત ₹95,000ની વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ ભીમનાથ મંદિરના મહંત રોહિતગીરી નિરંજન દેવગીરી વિરુદ્ધ કરેલી છે। ગીતાબેન હીરાભાઈ રાઠોડ જૂનાગઢ રહું છું અને 2007માં મેં બેટી બચાવ અભિયાન સ્ત્રી ગુણ હત્યાની સ્પોન્સરશીપ હીરો હોન્ડા કંપની આપેલી હતી અને એ અભિયાન મારે ભારત ટૂર પૂરી કરેલી છે અને સ્વરક્ષક માટે મને હથિયાર પરવાનો આપેલો હતો। પછી એ અરસામાં હું સોનલ બીજે દર્શન કરવા આવી અને એ અરસામાં મેં સાચવા દીધું, મંદિરોમાં એલાવ ન હોય એટલે મેં સાચવા દીધું। તો પછી રાતના સમયમાં આડાવડો કરીને મારી તબિયત બગડી ગઈ, મને ખુદને ખબર ન રહી। તો રસ્તામાં ક્યાંક મારી ચોરી થઈ જાય તો એકલી સ્ત્રી જાય ક્યાં, કારણ કે હું એકલી જ ફરું છું, ટૂર મારી હતું એટલે જવા હું એકલી રહું છું, આગળ પાછળ કોઈ છે નહીં। 40 વર્ષથી જૂનાગઢમાં એકલી જ રહું છું ને મારી ઉંમર 54 વર્ષ થઈ ગયા। બેટી બચાવ વર્લ્ડ ટૂર અત્યારે મારી હાલમાં ચાલુ છે, પથારી વસ છું, આશ્રમમાં રહું છું, આગળ પાછળ કોઈ ખાવા પીવાવાળા છે નહીં। અને અમારા કિશોર નાનજી પટેલ મારા ગુરુ છે તો એ પણ ખાતામાં જ નોકરી કરતા, CBIમાં હોય કે રોખાતા હોય કે પત્રકાર હોય, તો એની પેરાલિક્સની અસરની હિસાબે મને પણ થોડીક અસર પડે છે, આવકનું સાધન કોઈ છે નહીં। તો હથિયાર રાખવું કોઈ વિશ્વાસ કર્યો તો એક સાધુ જાણી મેં વિશ્વાસ કર્યો। 10 વર્ષથી હું સોનલ બીજે આવું છું અને મારો રેફરન્સ તપાસી શકો, મને કાયદા ઉપર વિશ્વાસ છે, જે નિયમ આવે તમે ખુશીથી કરી શકો છો, આગળ પાછળ મારો કોઈ છે નહીં, અત્યારે મને સરકાર આપેલું છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ મોરીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ હથિયારનો પરવાનો ધરાવતા મહિલા ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ નિયમો અને કાયદો જાણતા હોવા છતાં અન્યને હથિયાર આપવા બદલ અને ભીમનાથ મંદિરના મહંત રોહિતગીરી નિરંજન દેવગીરી પાસે હથિયાર રાખવાનો પરવાનો ધરાવતા ન હોય છતાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખીને ગુનો કર્યો હોય, જેથી બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર RN ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જોંજિયા ચલાવી રહ્યા છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ કે તેઓ જૂનાગઢના રહેવાસી છે કે જેઓ પોતાનું પર્સનલ હથિયાર લાયસન્સ ધરાવે છે। જેઓ મઢડા ગામના ભીમનાથ મંદિરના પૂજારી રોહિતગીરીને અગાઉ જ્યારે સોનલ માતાનો જે જન્મ હતો ઉત્સવ હતો ત્યારે દર્શન કરવા માટે ગયેલા ત્યારે હથિયાર તેઓને પોતાનું સોંપેલું હતું અને એ હથિયાર પછી પરત આવી અને અમારી પાસે માંગતા તેઓ કે મારી પાસે નથી એમ કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી હોય તેઓ વિરુદ્ધ ગંગાબેને ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। તે જ મેટરમાં જે ગીતાબેન ઉર્ફે ગંગાબેન કે જો પોતાનું હથિયાર લાયસન્સ પોતાને ધરાવતા હોય અને તેઓ જાણે છે કે ભાઈ જે હથિયાર છે જે બીજા લાયસન્સ ધારક પાસે કબજે ધરવાનું લાયસન્સ ન હોય તેમને ન સોંપી શકાય, તેમ છતાં પણ તેમને સોંપેલ હોય તેઓના વિરુદ્ધ પણ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરેલો છે। તેમજ રોહિતગીરી
કે જેઓએ પણ પાસે હથિયાર સાચવવાનો પરવાનો ન હોય તેમ છતાં પણ હથિયાર સાચવેલ હોય તેઓ બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ